નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 21 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। આજે બપોર પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડશે। ચોમાસાની છે શરૂઆત થઈ ગઈ છે। વાવણી લાયક વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। વાવણી ઘણા બધા જિલ્લાઓની અંદર તો થઈ ગઈ છે, પરંતુ હજી પણ આગામી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓની અંદર ખૂબ જ વરસાદ પડવાનો છે, ધોધમાર વરસાદ પડવાનો છે, તેને લઈને હવામાન સમાચાર દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આગાહી જાણીશું। સાથે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમો હવે પછી ગણતરીની કલાકની અંદર મધ્ય ભારત તરફ આગળ વધશે। મધ્ય ભારતમાં જનારી જેટલી પણ લો પ્રેશર સિસ્ટમો છે એ સીધી જ ગુજરાત રાજ્યને અસર કરે છે। એટલે કે ગુજરાત રાજ્યમાં આજે મોડી સાંજ સુધીમાં મેઘમહેર થવાને લઈને હવામાન વિભાગ દ્વારા તેમજ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બારે મેઘ ખાંગા થાય અને વરસાદ પડે તો આજે ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લાઓની અંદર બપોર પછીનું તાપમાન કેવું રહેશે, વાતાવરણ કેવું રહેશે અને વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર પડશે, તેના એક સૌથી મોટા હવામાન સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। આ સાથે મિત્રો એ પણ તમને માહિતી જણાવીએ કે હવે પછી ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી એટલે કે સોમવારના દિવસથી જે છે આંદ્રા નક્ષત્રની શરૂઆત છે એ થવાની છે અને આંદ્રા નક્ષત્રમાં ધોધમાર વરસાદ પડે છે। એ આપ સર્વ મિત્રોને ખ્યાલ હશે, ગઈ વર્ષે પણ ધોધમાર વરસાદ આંદ્રા નક્ષત્રની અંદર શરૂ થયો હતો। હા મિત્રો, આ વર્ષનો ચોમાસું જે છે એ 15 દિવસ મોડું છે, પરંતુ વરસાદ આ વર્ષનો પણ સારો રહેવાનો છે, ખેડૂતો માટે લાભદાયક વરસાદ રહેવાનો છે। તેના દરેક હવામાન સમાચાર આજે આપણા આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણીશું। તો દરેક હવામાન સમાચાર, દરેક માહિતી અને દરેક આગાહી જણાવીએ પહેલાં જો તમે અમારી આ લોક જાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી લેજો। મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં ઉપગ્રહના માધ્યમથી આપણે હવામાન સમાચાર જોઈએ તો કયા કયા જિલ્લાઓની અંદર, કયા રાજ્યોની અંદર અને ભારત દેશની અંદર અત્યારે વાતાવરણ શું કહી રહ્યું છે। તો આજ મોડી સાંજ સુધીનું વાતાવરણ તમે જોઈ શકો છો। આ દક્ષિણ ભારતનો ભાગ છે, જે પૂર્વ ભારત અને દક્ષિણ ભારતની વચ્ચેનો જે ભાગ છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર તેમજ બંગાળની ખાડીની અંદર તો અત્યારે એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી આગળ વધી હતી, તેના કારણે વાવાઝોડું સક્રિય થયું છે, આકાર લઈ રહ્યું છે અને હવે પછી ગણતરીની કલાકોની અંદર આ તમામ જે વાદળોનો ઝુંડ છે એ હવે પછી મધ્ય ભારતની અંદર આગળ વધશે, આગળ ગતિ કરશે અને તેના કારણે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર આગામી 24 કલાકમાં વરસાદ પડવાને લઈને આગાહી અંબાલાલ પટેલે કરી છે। તો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે પણ આગાહી કરવામાં આવે છે દરેક આગાહી 99% સાચી પડે છે। તો આજની પણ આગાહી તમે જાણી લેજો। આજના વિડીયોની અંદર તમને વધારે અપડેટ અને વધારે માહિતી જણાવવાના છીએ, તો ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો આજે બપોર પછી વાતાવરણ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગનું જોઈએ તો મિત્રો ભાવનગર, અલંગ, સાથે મહુવા, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, ઉના, આ સાથે સાથે જૂનાગઢ, માધવપુર, ગોંડલ લાગુના વિસ્તારોની અંદર આ તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા ગામડાઓની અંદર પણ વરસાદ પડશે। વાવણી લાયક વરસાદ પડવાનો છે, તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે। પરંતુ તમને એક બીજી માહિતી જણાવી દઈએ કે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમ જે છે એ સક્રિય થયેલી મજબૂત અવસ્થાની માહિતી મળી રહી છે। લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચે એ પહેલાં વાતાવરણમાં કંઈક ને કંઈક મિત્રો ઓછો વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે। તમને જે મેપના માધ્યમથી જણાવશું, હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યા છે, ઘણા બધા મેપ જાહેર થયા છે। આજનું જે બુલેટિન જાહેર થયું છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર 23, 24 અને 25 તારીખ સુધીનો વરસાદ છે, પછી જે છે એ 27 તારીખ સુધી વરસાદ નથી, એટલે 26 અને 27 2 દિવસનો ગેપ રહેશે। 28 જૂનથી લઈ અને ફરી વખત ચોમાસું સક્રિય થશે અને જે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે, અરબ સાગર જે અત્યારે સિસ્ટમ સક્રિય સાથેની આગાહી મળી રહી છે, એમાં પણ હવામાન વિભાગે કહ્યું છે કે આજે વરસાદની સ્થિતિ ગુજરાત રાજ્ય ઉપર માત્ર 5 દિવસ સુધી જોવા મળશે, પછીના 3 દિવસનો બ્રેક આવશે અને એ બ્રેક બાદ ફરી વખત ચોમાસું સક્રિય થશે। હાલ મિત્રો ગયા અઠવાડિયે પણ મુંબઈ, મહારાષ્ટ્રની અંદર આ જ પ્રકારનું વાતાવરણ થયું હતું, ચોમાસું આગળ વધી ગયું હતું, ત્યાર પછી ચોમાસાએ બ્રેક લીધો, વરસાદે બ્રેક લીધો અને પછી ફરી વખત 19 તારીખથી છે એ ચોમાસાએ ગતિ પકડી। તો એ જ પ્રકારનું વાતાવરણ જે છે ગુજરાત રાજ્ય ઉપર થવાનું છે। હવામાન વિભાગ દ્વારા આ અંગેની સ્પષ્ટ આપણને માહિતી અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપી હતી।
હવે મિત્રો તમને બીજી આગાહી જણાવીએ કે ગુજરાત સાથે સાથે ભારત દેશના કયા કયા રાજ્યોની અંદર ચોમાસું છે એ વેગ પકડશે, ગતિ પકડશે. તો એમાં દક્ષિણ ભારતથી વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર તો મિત્રો જૂન મહિનાની શરૂઆતમાં જ ચોમાસું સક્રિય થઈ ગયું હતું. ચોમાસાની ઋતુ છે બેસી ગઈ હતી, પરંતુ હવે આ સિઝનેબલ વરસાદ છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું સક્રિય થાય, આગળ વધે, ત્યાર પછી કચ્છ લાગુના જિલ્લાઓ સુધી પહોંચે, ત્યાં સુધી હવામાન વિભાગ દ્વારા જેટલી પણ ચોખવટપણી આગાહી છે વ્યક્ત કરવામાં આવતી રહેશે એ આગાહી તમને જણાવતા રહીશું. પછી બપોર પછીનું વાતાવરણ જુઓ તો કંઈક છૂટાછવાયો હળવોથી મધ્યમ વરસાદ, વાદળોનો ઘેરાવો અને ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ અપડેટ થતી રહે છે. તો આ દરેક અપડેટ થયેલી માહિતી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જાણકારી સ્વરૂપે આપવામાં આવી. ત્યારથી અત્યાર સુધીમાં કહેવામાં આવ્યું કે જે છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે તેની આગાહી માત્ર 21 જૂન સુધી જ નહીં પરંતુ 22, 23, 24 અને 26 સુધી છે એ રહેવાની છે. પછી 27, 28 તારીખની બ્રેક અને 28 તારીખ પછી 29 તારીખથી લઈ અને 3 જૂન સુધીમાં ચોમાસાના વાવણીનો ત્રીજો રાઉન્ડ છે ગુજરાત રાજ્ય ઉપર શરૂ થશે. પ્રથમ રાઉન્ડ જે છે મિત્રો 18 તારીખથી લઈ અને 21 તારીખનો. આજે 21 તારીખથી ફરી વખત નવો વરસાદી ચોમાસું વાવણીનો લાયક જે રાઉન્ડ છે એ શરૂ થયો છે. એટલે આ વરસાદી ચોમાસાનો રાઉન્ડ છે એ 25 જૂન સુધી ચાલશે. પછી 26, 27 અને 28 તારીખ સુધી બ્રેક રહેશે. એટલે કે આ 3 દિવસ ગુજરાત રાજ્યમાં કંઈક છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે. તે જ અન્ય સિવાય જિલ્લાઓ છે એમાં વરસાદ ઓછો જોવા મળશે. એ પછી ફરી વખત 28 જૂનથી છે એ રાબેતા મુજબ ચોમાસું જે છે એ વેગ પકડશે. સિસ્ટમ જે છે એ મિત્રો મધ્ય ભારત તરફ પહોંચશે, દક્ષિણ ભારતમાંથી આગળ વધશે, કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. કચ્છ લાગુના વિસ્તારોની અંદર જો મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે 30 તારીખ સુધીમાં જો ચોમાસું પહોંચી જાય તો ત્યાંના પણ ખેડૂતોને છે એ ઘણી બધી રાહત મળી શકે. કારણ કે મિત્રો એક તો ઓલરેડી ચોમાસું જે છે એ 15 દિવસ લેટ શરૂ થયું, મોડું શરૂ થયું, આગમન પણ એનું મોડું હતું, એટલે વરસાદ પણ ઓછો જોવા મળ્યો છે. હજી પણ વાવણી લાયક ખેતરો બાકી છે. ઘણા બધા ખેડૂતોએ વાવણી કરી દીધી છે, પરંતુ જે ખેડૂતોએ વાવણી નથી કરી એ દરેક ખેડૂત મિત્રોને રાહતના સમાચાર એ કે જુલાઈ મહિનાની 3 તારીખ સુધીમાં તમને વાવણી લાયક વરસાદની આગાહી છે એ મળી જશે અને વાવણી લાયક વરસાદ પણ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આ 2 જુલાઈથી લઈ અને ચોમાસું જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના નજીકના વિસ્તારો સુધી પહોંચ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહોંચી ગયું હોય એવા સમાચાર મળી રહ્યા છે. આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ આ અંગેની આપણને આગાહી જણાવી હતી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ માહિતી આપી હતી અને ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ પણ મજબૂત થઈ અને આગળ વધી તે માટેની આગાહી દર્શાવવામાં આવી હતી. પરંતુ હાલ મિત્રો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓ વચ્ચે ચોમાસાના આગમનને લઈને અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે કે હવે ચોમાસું છે એ ક્યારે શરૂ થશે. પરંતુ તમને એક બીજી માહિતી જણાવી દઉં, આજે 22 જૂન પછીનું જે વાતાવરણ છે એ ગુજરાત રાજ્ય ઉપર કેવું રહેશે. તો મિત્રો 22 તારીખ સુધીમાં અહીંયા તમે જોઈ શકો છો આ જે ગ્રીન ભાગ બતાવવામાં આવી રહ્યો છે, જે લીલો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યાં ચોમાસું છે એ પહોંચી ગયું છે. એટલે કે 22 તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું છે. પરંતુ તેનો વરસાદ કેવો રહેશે? ચોમાસું પહોંચી જવું એટલે વરસાદ પડવો જ ફરજિયાત નથી મિત્રો. અમુક સિસ્ટમો નબળી પણ બની હોય, અમુક સિસ્ટમો ન બની હોય, વાદળોનો ઘેરાવો ન જામ્યો હોય તો પણ વરસાદ પડતો નથી. પરંતુ હાલ પૂરતી આ માહિતી મળી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી ચોમાસાના વરસાદની લંબાયેલી જે ટ્રેક લાઇન છે એ ટ્રેક લાઇનને પણ આપણે અનુસરીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કઈ દિશા તરફથી ટ્રેક નક્કી થઈ રહ્યો છે એની આગાહી તમને મળી જાય. તો અત્યારે તમે જોઈ લો કે અત્યારની જે લાઈવ સિસ્ટમ છે, લાઈવ સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર છે. તો આ જે સિસ્ટમનો ભાગ છે એ ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેને અસર પહોંચાડી રહી છે. પછીની બીજી એક ટ્રેપ લાઇન છે જે લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ભારતની અંદર સર્જાણું છે. એ જે ટ્રેપ લાઇન છે એ મિત્રો તમે જોવો એ પ્રમાણે જે મુંબઈ મહારાષ્ટ્ર સુધી જ વળાંક લે છે, ત્યાંથી ફરી વખત ગતિ પકડી અને દક્ષિણ ભારત તરફ ટ્રેક થાય છે. એટલે ગુજરાતની અંદર અત્યારે ચોમાસું જે છે એ વધુ પડતું મજબૂત થાય તેની આપણે આગાહી જોઈશું. વાતાવરણની અંદર હવામાન સમાચારની અંદર કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તેની માહિતી પણ જાણીશું અને આ સાથે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવશે એ દરેક માહિતી પણ જાણતા રહીશું. પરંતુ હાલ ગુજરાતના ચોમાસાના વરસાદની જે સ્થિતિ છે મજબૂત થઈ છે.
દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વધી રહ્યું છે. કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હજી એકાદ અઠવાડિયું જે છે એ સમયગાળો વીત્યા પછી વરસાદ પડશે તેની પણ માહિતી આપણને છે મળી રહી છે. અને હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ ખૂબ જ મજબૂત થાય, વેગ પકડે અને ગતિ પકડે તેને લઈને પણ હવામાન સમાચાર આપણને આવતીકાલના રોજ મળશે. એટલે આવતીકાલના વિડીયોની અંદર તમે રાહ જોઈને બેઠજો, કારણ કે આવતીકાલના વિડીયોની અંદર તમને બીજી ઘણી બધી માહિતી જણાવવાની છે કે હવે પછી વાવાઝોડું સક્રિય થશે કે કેમ, વાવાઝોડાની શું આગાહી છે, દરેક માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર મળી જશે.